રામ સીતારામ, કેમ છો બધા? મજામાં? તો અહીંયા બહુ જ પવન આવે છે, છતાં પણ ટ્રાય કરું છું તમને બતાવવાની. અહીંયા ઇઝરાયલમાં મારો પહેલો દિવસ છે. હું આવ્યો છે મારા કામ માટે થઈને, તો અમુક બિઝનેસ રિલેટેડ. તો તમને અહીંયાનું બધું બતાવું હું તમને. જુઓ કેવી જગ્યા છે જે ક્યારેય ના જોયું હોય. ઇઝરાયલમાં છે ને બે ટાઈપની લાઈફ છે, એક ડેઝર્ટ લાઈફ અને એક ગ્રીન લાઈફ, કે જ્યાં બધું ગ્રીન ગ્રીન હોય છે, વાડી વિસ્તારો બધું થાય છે. એક જગ્યાએ કે ત્યાં કંઈ ઉગતું જ નથી, એમ હાવ ડેઝર્ટ, એમ વરસાદ બહુ ઓછો થાય છે, છતાં પણ અહીંયા ઝાડવા છે, અહીંયા પાણી છે, આ કૂવા આપણે ન કહીએ એવી રીતે જમીનમાંથી પાણી નીકળે છે, એવું બધું ઘણું બધું છે. અહીંયા અલગ અલગ પ્રકારના છકલાઓ છે. તમે મને કહેતા કે વાઇફ ક્યાં છે, તો એ પણ મારી સાથે આવી છે. હું પણ આવ્યો ને એ પણ આવી, તો અમે બંને કામકાજ એ કરી અને પછી આડાવડા નીકળીએ છીએ. તો અલગ અલગ પ્રકારના અહીંયા જો છે, આ ડેઝર્ટમાં છે આવી રીતે આમ ઊંડા અને આની અંદર જો છોકરાઓ ને બધા ટુરિસ્ટ પણ અહીંયા આવે છે. તો તમે ઇન્ડિયા રહેતા હોય કે બહાર રહેતા હોય તો આવી ન શકો, તો હું તમને ઘરે બેસીને તમે જોઈ શકો. તો જુઓ આ કેવી બધી પહેલાં ખબર નહીં કઈ રીતના ઓલા પાણીના ઉપરથી પાણી અહીંયા જ્યારે આવે ને ત્યારે બહુ આવે છે, પાણી ફ્લોટ થાય છે. તો એટલે આ બધી જુઓ નીચે જુઓ ઝાડવાન છે, બરાબર, ઉપર કાંઈ નથી. હમણાં ઉપર પણ તમને બતાવીશ. અને નીચે પણ જુઓ ત્યાં છોકરાઓ બસો ભરાઈને આવે છે, ટુરિસ્ટ લોકો. આખું બહુ જોવાનું છે. મને ટાઈમ મળશે તો તમને આગળ ત્યાં આમ અંદર જઈને પછી બતાવ્યા. તો અત્યારે થોડોક આમ રસ્તામાં હું નીકળ્યો ને તો મેં કીધું શું છે અહીંયા, કેમ ગ્રીન કેમ દેખાય છે. અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા બધું ગ્રીન પાણી નથી, તોય છતાં અહીંયા કોઈ પાણી નથી નાખતું. જુઓ છતાં પાણામાં આ જુઓ તો ખરી, ભાઈ અનબિલીવેબલ. આવી રીતે પથ્થરની સીડીઓ બનાવેલી છે. સામે તો જુઓ કેવું બધું. આમ જુઓ છો તમે, થોડોક પવન આવશે. હું હેન્ડ્સ ફ્રી કંઈ લેતા ભૂલી ગયો, કારણ કે અમે કંઈ ફરવા નહોતા નીકળ્યા. હું તો આમ જ નીકળ્યો. તો મેં કીધું ચાલો હવે શૂટિંગ એ કરી લઉં સાથે. સ્પેશિયલ શૂટિંગ કરવા માટે નથી આવ્યો, બરાબર. તો જુઓ ડેઝર્ટની લાઈફ છે, જ્યાં કાંઈ નથી જોવા મળતું, બરાબર. આ એક અલગ પ્રકારની લાઈફ છે, જ્યાં ક્યાંય કંઈ છે જ નહીં, એમ ગ્રીન કે ઝાડવા કે છતાંય પણ અહીંયા છે. કાંઈ નથી છતાંય છે. અહીંયા કેટલી પ્રકારના પક્ષીઓ છે, કેટલી પ્રકારના ઓલા હરણ જેવા કંઈક આવે છે, એ છે. એવું અહીંયા આમ તમે આવો ને તો કંઈ ખબર ન પડે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ અહીંયા આમ ઉતરવાનું છે. નીચે ગુફાઓ છે, બધું બહુ બધા ટુરિસ્ટ લોકો આવે અહીંયા જોવા માટે. બસો હતી આગળ, પણ ત્યાં આવી રીતે પગથિયામાં ઉતરી અને જવું પડે છે. જોઈએ તો શું છે. વાવ, આપણે ઓલું ખાયણું ન કહીએ, ખાયણું, પણ અહીંયા વરસાદ નથી પડતો, છોય પાણી છે, એ મહત્વનું છે. જો ત્યાં તમને દેખાય, હવે ખબર નહીં આમાં તો તમને દેખાય કે ના દેખાય. જો ત્યાં જો પાણી, આ પાણી છે. જોયું આવું છે ભાઈ, બે ટાઈપનું ઇઝરાયલ છે. મારે તો હું દુનિયા એક્સપ્લોર કરવાની છે, બરાબર. એક્સપ્લોર કરીને પછી વયું જવાનું છે, બસ. અહીંયા વોટરફોલ થાય છે. વાવ, તો જોયું તમે, આવું બધું છે અહીંયા. પાણીના ધોધ પડતા હોય ને, અત્યારે તો નહીં, પણ જ્યારે બહુ ફ્લડ થાય ને ત્યારે તેનો આખો
અને બાજ છે અહીંયા, બાજ બહુ બધા બાજ છે. અત્યારે તો હું એકાદું શૂટિંગ કર્યું છે એ આમાં વિડીયોમાં નાખી દઈશ. ઘણા બધા પક્ષીઓ છે, જાનવરો છે. તો ડેઝર્ટમાં પણ લાઈફ છે. આપણે અમુક જગ્યાએ ક્યાં ડેઝર્ટ, આપણે રાજસ્થાનમાં ક્યાંક છે ડેઝર્ટ, રેગિસ્તાન ને એવું છે. રેગિસ્તાન જેવું પણ અહીંયા એ પ્રકારના ઝાડવા છે. આવા ઝાડવા એમ કે પાણી વગર પણ થાય. નાના નાના તમને દેખાય છે ને. હજારોને મોઢે ટુરિસ્ટ આવે છે. જુઓ છો બસો, કેટલી બધી બસો છે ત્યાં, બરાબર. આવી રીતે બસો હોય છે. ફરીવાર એક જગ્યામાં આવ્યા છે. અહીંયા જો આ લાકડાનું તો નહીં, ઓલા ટાયરનું, ગાડીઓના ટાયરનો એનું આ બનાવેલ છે બધું બાજ. અહીંયા બાજ બહુ છે. આ ટાયર છે. અને બધું આ ડેઝર્ટ છે. એટલે ડેઝર્ટમાં શું છે કે બધા છોકરાઓને મોટા ને બધા શું ફરવા આવે આવી રીતે. આમ ડેઝર્ટ છે. અહીંયાથી આમ જે સામે તમને બતાડ્યું હતું ને એ અહીંયાથી પણ જવાય આમ એમ કહે છે. તો પાછા હવે એ બાજુ તો હવે અત્યારે નહીં, પણ હું તો ડેઝર્ટમાં જ રહેવાનો છે થોડાક દિવસ. તો આગળ આગળ જોઈએ છે. અહીંયા બાવળા છે, જુઓ, કાંટાવાળા બાવળા ભાઈ. જોઈએ કાંટાવાળા હુઈઓ, હુઈ પણ જોવો, જોવો હુઈ. આ હુઈ મેં પકડીને હુઈ છે. અસલ દેહી બાવળ. તો દાંતણ કરવાય ને તો થાય આણા. અસલ રામ બાવળ હે, રામ બાવળ. વાહ ભાઈ વાહ, રામ બાવળ. જો છો ટુરિસ્ટો બહુ બધા ટુરિસ્ટો અહીંયા ને અહીંયાના બહારના જે કોઈ આવે ને એ બધું ફરવા આવે. તો ચાલો જોઈએ. ને મારી પાછળ જો બાવળાનું જંગલ છે, કારણ કે અહીંયા ડેઝર્ટ છે તો બીજું તો થાય નહીં. બાવળા થાય ડેઝર્ટમાં. અમારી બાજુ બાવળા બહુ છે, ખબર નહીં ક્યાંથી આવ્યા હોય. અહીંયા બાવળા છે, કાં તો આ જાત જ એવી છે કે આને પાણી ન જોઈએ ને કાંઈ ન જોઈએ, એ થાય. બાવળા જેવા હે ને એ ગમે ત્યાં થાય એમ. એ બાવળાની જાત જ એવી છે, બરાબર. તો અહીંયા પાણી તો છે, જો આ પાણી છે અહીંયા, આ લાઈનો છે ને નાખી છે, બરાબર. બાવળાને પાણી આપે છે ભાઈ. બાવળાને એવું પાણી આપવામાં આવે ને કદાચ બાવળા પણ મને એમ થાય કે સુકાઈ જાય. તો અહીંયા જો આવી બધી વેલ જેવી છે, ગ્રીન ગ્રીન છે, એટલે તમને અહેસાસ થાય એમ. આવું બધું છે જોવાનું. બાવળાના જંગલમાં આપણે હું તો શું છે કે બાવળામાં ગાયો ને ભેંસો સરાવવા જતા. અમે તો ભેંસો ચારતા, એટલે બાવળામાં જ ભેંસો સરાવવાની હોય, આવી રીતે ખડ ને હોય એમાં. તો આજે પણ બાવળામાં નીકળ્યા છે અહીંયા ડેઝર્ટમાં. એક તો અહીંયા મને છે ને ગરમી ગમે વધારે. ભારતમાં તો ત્યારે ગરમી નથી ગમતી, કારણ કે 45 ડિગ્રી ખાઈને ઓલા થઈ ગયા હતા. પણ અત્યારે ઠંડીમાં રહીએ ને તો એટલું આમ મજા આવે ના પૂછો વાત. ગરમી ગરમી ગરમી, કારણ કે તડકો જરૂરી છે. તો હાલો જોઈએ આગળ આગળ શું છે અહીંયા, એ બધું તમને બતાવીએ. જો ભાઈ અહીંયા બોર જોવા મળ્યા, બોવડી. એવડી બધી બોવડી છે, મોટી બધી. અહીંયા બોર અને કાતરા જોવા મળે આ દેશમાં. જો તો આ કાંટા છે. ઓ જો મારા હાથમાં અહીંયા દાળખી છોટી ગઈ કાંટાને. ઓ ઓ ઓ બોવડીમાં હાથ નાખીએ અને કાંટા ન લાગે એવું તો કોઈથી બને જ નહીં. તો કાંટા મેં પણ લગાડ્યા. બોવડીને બોર તો ખાધા નહીં, કારણ કે કાંટા હજી. પણ અહીંયા જો અહીંયા પણ બોરડી છે અને ત્યાં પણ છે. અહીંયા બોર જોવા મળે, બહુ છે. દુનિયામાં ન જોયેલી એવી જગ્યાઓને એક્સપ્લોર કરવાની છે મારે, અને તમને સાથે બતાવવાની. અનટચ પ્લેસ. ઓલિવ છે અહીંયા, જો છો કેટલા ઢગલા બંધ. ઓલિવ અહીંયા બહુ થાય છે, અને આવી રીતે પાણી આપે છે ઓલિવને. જુઓ ટીપા પદ્ધતિથી
તો ચાલો અમે જઈએ છીએ નીચે આ બાજુ, આમ જો આમ દેખાય છે ને ત્યાં એ બાજુ. તો ચાલો તમે પણ એક્સપ્લોર કરો અમારી સાથે. ગાડી રાખી છે બરાબર, તો ગાડી હોય ને તો ઇઝી, બાકી બસમાં પણ ઇઝી, ટ્રેન પણ ઇઝી અહીંયા પડે. ગાડી ટ્રાફિકમાં બહુ ઓલું થાય, પણ હવે થોડાક દી હોય ને મારે તો હવે ક્યાંનું ક્યાં જવાનું હોય નક્કી ન હોય, એટલે ગાડી જોઈએ. એમ કે દૂરબીન છે, દૂરબીનથી આમ તમે જોઈ શકો એમ આગળ આગળ. પણ ચાલો આજે આપણે મસ્ત ગાડીથી ડેઝર્ટની ટૂર કરીએ. અહીંયા જોવો છો મસ્ત ડેઝર્ટ. ડેઝર્ટ એટલે સાવ રેગિસ્તાન કહે તો રેગિસ્તાન કહી શકાય. તમે ગ્રીનમાં રહેતા હો, એકદમ ગ્રીન ગ્રીન હોય. હું તો શું છે કે યુકે મારા હું ત્યાં ગ્રીન વધારે, ઠંડી વધારે. અહીંયા તો સાવ તડકો જેમ. મારો તો આખો એક દિવસમાં થયો કલર પણ ફરી જાય. એક દિવસમાં આખો કલર ફરી જાય. ઠંડીમાં રહીએ ને તો આમ સાંભળી ધોરી થઈ જાય, કંઈ તડકો ન જડે ને એટલે હું તો હાવ તડકો ખાવા જ આવ્યો છે. વધારે તો થોડું ઘણું કામ પણ મારે હોય અને બાકી તડકો ખાવા મળે. 4-5 દી આવી રીતે છે મસ્ત બધી. આ પણ એક જોવાની મજા આવે. જો છો બધા આમ એકદમ, અને એની અંદર પાછું પાણી જોવા મળે તમને. અને ગાડી લઈને તો પછી આંકવાની મજા આવે આમાં. હું વિડીયો ઉતારું ને એટલે હલાવતો નથી. મારી બાઈ આવી ભેગી તો એ પણ હલાવે, એમ કે તો મારે વિડીયો શૂટિંગ પર થઈ જાય, બંને કામ થઈ જાય. અને જે કોઈને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવો હોય ને કંઈ પણ, તો એના કેટલોગ ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુમાં મોકલાવી દેજો બરાબર. મેન તો એ કામ છે. આ તો સાથે સાથે હું આવ્યા હોય તો પછી ગુમરો મારી લઈએ એમ. જો આખું તમને બધું આ બધું બતાવું એટલે પાછા તમે આ ઘણા લોકો હજી નહીં આવ્યા હોય અહીંયા. વોટ્સ પ્લેસ નેમ? એન ઓફ દાદ. આ જગ્યાનું નામ છે એન ઓફ દાદ. જો બસો છે અહીંયા કેટલી બધી, બધું બહુ ઓલું કરે છે. ટુરિસ્ટ લઈને આવે છે બસો. એન અવદાત અહીંયા લખેલ છે, એન અવદાત નેશનલ પાર્ક. વાહ ભાઈ વાહ, મસ્ત છે હો. આપણે પણ આવું છે ટુરિસ્ટ પ્લેસ. રાજસ્થાનમાં છે ડેઝર્ટ. ઘણા બધા મને જેસલમેરમાં છે, લગભગ જેસલમેરમાં ઘણા લોકો મને મેસેજ કરતા હોય કે આવો અમારા ડેઝર્ટે. ક્યારેક આવશો, અત્યારે તો અહીંયા છે. વિદેશની સફર કરી લઈએ પછી ઇન્ડિયા તો એક્સપ્લોર કરવાનું જ છે. જો આપણું ઇન્ડિયા હો ભાઈ, ભારત એ તો ભારત. ભલે અહીંયા ગમે ત્યાં રહીએ પણ ભારતમાં તો મજા આવે ભાઈ. ભારતમાં પૈસા હોય ને ભાઈ તો મજા છે. પૈસા અને ભ્રષ્ટાચાર ઓછો હોય. જ્યાં અહીંયા આ બધા જ આવી રીતે તમને દેખાય છે નિશાળિયાઓ આવી રીતે અહીંયા ટૂર કરતા હોય છે હાલીને બધા એમ. પણ હવે અમારી પાસે એટલો ટાઈમ નથી એટલે હાલીને બહુ ઓછું કરીએ એમ. જો મસ્ત હો. અહીંયા ખજૂરીઓ બહુ છે, ખજૂર બહુ થાય હો ભાઈ. ને અહીંયાનો ખજૂર આ બધા કન્ટ્રીઓમાં એમ, આરબની કન્ટ્રીઓ છે બધી, એમાં બધામાં ખજૂર બહુ થાય. મેઝુલ જો ભાઈ અહીંયા ખજૂર પાકે મસ્ત. અહીંયા ઉડાડી ના શકો બરોબર, તો ડ્રોન તો નહીં ઉડાડું, પણ તમને આ રીતના આમ બતાવું. જુઓ તો ખરી આ દિવાલો. હું આમ આવી જગ્યાઓમાં ક્યારેય ગયો નથી બહુ. હવે ધીમે ધીમે અમેરિકામાં છે આવી રીતે, જોર્ડનમાં છે, અહીંયા છે. રેડ એને શું એનું કંઈક કહેવાય છે બરાબર, એવી રીતે છે. તડકો ખાવો હોય ને તો આવજો. આ દેશોમાં હું તડકો પડે, અમે છીએ ત્યાં ઠંડી પડે. એટલે ઠંડી ખાઈ અને વિટામિન ડી ઘટે, એટલે માઇગ્રેન થાય, વિટામિન ડી ઘટે, એને લીધે બીજી તકલીફો થાય. આ ચામડી ઓલી થઈ જાય. પણ મારે તો હમણાં હે ને 2-3 દી 4 દી જેટલા દિવસ રહી એટલા દીમાં ચામડી થઈ જશે ઓલી ઇન્ડિયા જેવી. નહીંતર હું આમ ચામડી આમ થઈ જાય હાવ કૂણી માખણ જેવી. તો આવું છે ભાઈ. જો મસ્ત છે. ચાલો તમારે અહીંયા આવવાની જરૂર નહીં પડે. હું તમને આ બધું આમ કવર કરી લઉં, બતાવી દઉં. તો આવી રીતે જો છે આ જગ્યા.
અલગ અલગ આમ જુઓ તો ખરી, આ એમ થાય કે હમણાં પડશે. ઓલો માટી ડટ ન હોય, ડટ ખનીજ, આ ખનીજ છે બધું, ખનીજ ખનીજ છે, ખનીજ ભાઈ. જો તો ખરી આવી માટી છે ને. હા યા બાજ, બાજ છે અહીંયા, બાજ. આ 280 વર્ષનું એમ કે આ ઝાડ છે. આ ઝાડને 280 વર્ષ. વાહ, એનું થડ ને પ્રમાણે દેખાય. જો અમુક અમુક ઝાડવા છે ને, સંત હોય ને, સંત એને એને કોઈ પાસેથી કાંઈ ન જોતું, એ બધાને સાંયો જ આપે. આ 280 વર્ષથી. જો વાહ, ડેઝર્ટમાં પાણી ભાઈ, ડેઝર્ટમાં પાણી. જ્યાં વરસાદ જ નથી વરસતો ત્યાં વહેતું પાણી ભાઈ. આને કહેવાય ચમત્કાર. આ ચમત્કાર કહેવાય. અહીંયા સૌથી ઓછામાં ઓછો વરસાદ પડે અને છતાંય અહીંયા પાણી આવે છે. જુઓ, આ ચમત્કાર કહેવાય ભાઈ, આને ચમત્કાર. બીજા ચમત્કારને ન મનાય પણ આને મનાય. અહીંયા પાણી, જ્યાં વરસાદ નથી, કંઈ ઝાડવા નથી એટલા બધા, અને ત્યાં પાણી આવે. જો વાહ ભાઈ વાહ. આજ પહેલી વાર જોયું આવું કે ડેઝર્ટમાં પણ આવી રીતે પાણી હોય એમ. જો છો, ક્યાં ને ક્યાં આવ્યા છે ભાઈ અમે. હરી મારું ગાડું ક્યાં, સપનામાં નહોતું કે હું અહીંયા આવીશ. નહીંતર હું જ્યારે આ દેશમાં રહેતો હતો ને ત્યારે નહોતો, કારણ કે ત્યારે કામ ને કામ કરતા. પહેલા વાહ ભાઈ વાહ. પાણીનો કુંડ એટલે અહીંયા પક્ષીઓને બહુ છે એમ, જાનવરો અહીંયા બધા એમ કે પાણી પી શકે. પણ આ તો આખું ઓલું કહેવાય એમ. એટલા આ છે ને, આપણે કેમ કૂવો હોય, કૂવો એવી રીતે આ કૂવા જેટલું અંદર 100 મીટર જેટલું અંદર આમ છે, બરાબર. એટલે પછી જમીનમાંથી પાણી મને એમ થાય કે નીકળે છે એવું લાગે છે. બાકી તો અહીંયાનો કોઈ ખબર નથી બહુ. જેટલી માહિતી છે એટલી તમને કોઈને ખબર હોય તો કહેજો કે ભાઈ આનું કારણ શું હશે, આ પાણી ક્યાંથી આવે. અહીંયા દૂર નોટ ઇન્ટર ધ વોટર, પાણીને અંદર ગરવું નહીં એમ કહે છે. જો ડેઝર્ટની પણ એક મજા છે. હો વાહ ભાઈ વાહ. આ બાજુ તો આ દિવાલો તો જો એમ થાય કે હવે આ ઉપરથી આમ આવશે. જો બાજ છે અહીંયા, બાજ જો એ ત્યાં સામે ઉપર. હવે બાજને પણ અહીંયા ખાવાનું ને એનું મળી જતું હશે ને ડેઝર્ટમાં પણ, નહીંતર અહીંયા બાજ ક્યાંથી. અહીંયા ચકલાય છે. જો ઇન્ડિયન ચકલા, પહેલી વાર જોયું ઇન્ડિયન ચકલો. જો કેટલી જાતના અહીંયા ચકલા છે, ખાલી એ જ નહીં, કેટલી જાતના. જ્યાં જ્યાં ડેઝર્ટ હોય ને ત્યાં ઘૂમરો મારજો, બહુ બધું જોવાનું મળશે. વાહ, જો આ બાજુ આમ અંદર જમીન અંદરથી પાણી આવે છે, કેમ કે જમીન તો આખી પૃથ્વી એક છે, એટલે ક્યાંથી ને ક્યાંથી હરવારીઓ એની ફૂટતી હોય. વાહ વાહ, મજા આવી ગઈ. હો, તમને પણ જોવાની મજા આવતી હશે. કેવી મસ્ત પાણી છે, પછી આવા પથ્થરો. આમ ને આમ અંદર ને અંદર વયું જવાનું. છે આમ ને આમ. ગુફા, ગુફા. ઓ માય ગોડ. વાવ વાવ, ગુફા જુઓ. વાવ વાવ વાવ, ગુફા જુઓ. આ વિડીયો છે ને, જે લોકો ક્યારેય આવી ન શકે આવી બધી જગ્યાઓમાં, એની માટે અને મારી માટે. જે લોકો આવી શકે એ તો આવજો, બરાબર. પણ જે લોકો ક્યારેય ના આવી શકે એને મોકલાવજો કે ભાઈ ડેઝર્ટમાં કેવું હોય, શું હોય. ઓ માય ગોડ, જો અહીંયા. વાવ,
આવી રીતે આમ જવાનું. વાવ. પછી ઓલી બાજુ જાશું અત્યારે. જો અહીંયા છોકરાને આવ્યા છે બધા, બહુ બધા લોકો આવે એમ છોકરાઓને બતાવે ભાઈ અહીંયા કેવું છે, શું હોય. અહીંયા પાણી છે એટલે જો જીવન છે, જ્યાં પાણી છે ને ત્યાં જીવન છે. અને ઉગે અને કોઈ ન પૂગે. જુઓ ત્યાં ઉપર ઝાડવાન કેવા છે એમ. અહીંયા પાણી છે જો આ બાજુ. વાવ, અહીંયા વોટરફોલ છે. વાવ વાવ. જુઓ ભાઈ, આવી રીતે ડેઝર્ટમાં તમે ગયા હોય ને એને ખબર હશે, પણ મને આ પાણી ક્યાંથી આવે? વેતિયાણ પાણી છે ભાઈ, વેતિયાણ વેતિયાણ પાણી. વાવ. ડેઝર્ટમાં પાણી આવ્યું ભાઈ. શું કેવું, બાકી તો જે છે તમારી સામે દેખાય છે બરાબર, કંઈ ખોટું નથી. વાવ, કેવી કેવી જગ્યાઓ છે જુઓ તો ખરી. દુનિયા તો કેવી કેવી છે ભગવાનની, ઈશ્વરની. વાવ, અહીંયા જુઓ પાણી છે, બહુ ઊંડું છે અહીંયા તો. વાવ વાવ વાવ. અહીંયા વોટરફોલ એટલે અંદર તમે સપનામાં વિચાર્યું કે અહીંયા વોટરફોલ હશે? બોલો. મેરિકલ, મેજિકલ, મેરિકલ. વાવ. બોલો, હાલો હાલો નાવા. પ્રાઇવેટ કુંડ. વાહ, જો ઉપરથી પાણી આવે છે અત્યારે. વરસાદ નથી, કાંઈ નથી, તો પણ અહીંયા પાણી આવે છે. આ છે મેજિક ભાઈ. આ તો હું એટલા વર્ષ અહીંયા રહ્યો તો મને ખબર નતા પડ્યા. જુઓ બાજ આવ્યા, દેખાય તમને? આ છે બાજ, અહીંયા લાઈવ બાજ. પાણી છે ને એટલે આવે છે, કેમ કે જીવજંતુને આવતા હોય તેની પછી લઈ જાય. તો વેલકમ, તમારા બધાનું સ્વાગત છે એક એવી જગ્યા ઉપર કે જ્યાં મેજિક એટલે કે વરસાદ નથી છતાં પાણી આવે છે એવી જગ્યા વિશે તમને આગળ આગળ બતાવું. તો આ જગ્યા છે ડેઝર્ટ, ઇઝરાયલમાં આવેલી છે. અને અહીં ડેઝર્ટ હોવા છતાં પણ પાણી છે બરાબર. જુઓ છો એકદમ ક્લીન વોટર. અને જગ્યા જુઓ તમે. ચાલો આગળ આખો તમને આખી ટૂર કરાવું. તો જુઓ, તો આ જગ્યા ઉપર આવો તમે તો ટોપી ખાસ પહેરીને આવજો, પાણીની બોટલ સાથે લઈને આવજો, કારણ કે ખૂબ જરૂરી છે. કેમેરા મોટા મોટા લઈને આવજો. જોજો કેવડા બધા કેમેરા લોકો લઈને આવે છે બરાબર. અને માણસો જુઓ આવે છે. અમે ભાગ્યે છાડી કે કોઈ નહોતું ત્યારે આવી ગયા. હવે તો અત્યારે તો ના પૂછો વાત, એટલો બધો હોય છે. અને સામે જુઓ ગુફા છે, ગુફા है सामने. અહીંયા છે ને ક્રોસિંગ કરવું બહુ અઘરું છે, કારણ કે પાણી છે એટલે આમેથી આવતા હોય તો એકને ઊભવું પડે બરાબર. એવું છે અહીંયા. આવી રીતે જગ્યાઓની મજા પણ અલગ છે કંઈક આખી. તો ચાલો જુઓ બધું તમે આખું એવું છે આખું. આ જગ્યા છે ને ઇઝરાયલમાં આવેલી છે. ડેઝર્ટ ઇલાદ જાઓ તો રસ્તામાં આવે છે. અને ત્યાંથી તમે રહો છો ત્યાંથી ટિકિટ જોવાની કેટલી થાય છે, હોટલ રહી લેવાની, બુકિંગ કરી લે. અમે એરબીએન રાખ્યું છે તો ડિપેન્ડ છે.
એરબીએન, હોટેલ, હોસ્ટેલ. એ હોસ્ટેલ સસ્તી પડે, એનાથી જરાક મૂકવું એરબીએન, અને એનાથી જરાક મૂકવું હોટેલ. અહીં છે ને આવી કેટલી બધી એક્ટિવિટી છે. જો આમાં પણ છે ને આ બનાવ્યા છે પગથિયા પથ્થરના આવી રીતે. જો નીચે ટુરિસ્ટ જાય છે, કેમ કે અહીંયા છે ને આખો દિવસ ટાઈમ જોઈએ. મારે તો હું થોડીક વારમાં રસ્તામાં આવતો હોય એ બધું કરવાનું હોય છે, પણ એટલામાં બધું ઘણું બધું આવી જાય છે. ટાઈમ હોય તો તમે આખો દિવસ કરી શકો નિરાતે. તો અહીંયા રહેતા હોય ને એ બધા ઈલાજ જતા હોય ને તો રસ્તામાં આવે છે, તો ત્યારે તમે આ બધું કરી શકો એમ. આમ ને આમ જવાનું. આ જગ્યા છે ને એ હોલી પ્લેસ છે. અહીંયા ત્રિવેણી સંગમ થાય છે, એટલે આખી દુનિયાભરમાંથી લોકો અહીંયા આવે છે. આખી દુનિયાભરમાંથી એમ બહુ બધા ટુરિસ્ટ આવે છે. તો અહીંયા ઘણી બધી ભાષા બોલતા હોય, તો મેં જોયું અલગ અલગ દેશની ભાષા બોલતા હતા એમ. વરસાદ તો અહીંયા પડતો નથી, તો પછી આ પાણી આવે છે ક્યાંથી? વરસાદ પડે તો પાણી હોય, પણ વરસાદ જ નથી પડતો. બહુ જ ઓછો, આખી દુનિયામાં ઓછામાં ઓછો વરસાદ, ને 12 મહિના પાણી. ખબર હોય ને તો કહેજો, બરાબર? કારણ કે ઘણા પાસે જ્ઞાન હોય, જ્ઞાન માહિતી હોય, કોઠા હોવું હોય, તો એને ખબર હોય કે ભાઈ આ રીતના આ પાણી આવી શકે અહીંયાથી કે અહીંયાથી. તો ચાલો અમે જઈએ છીએ જે જગ્યા જોવા જઈએ છીએ, એ જગ્યાને બતાવીએ તમને કેવી છે. તો અમે અત્યારે જઈએ છીએ દિમોના. અહીંયા દિમોના છે, ત્યાં લગભગ તો આખું દિમોના ઇન્ડિયન જ છે એમ. ગુજરાતી, હિન્દી, બધા ઇન્ડિયન એમ. ઇન્ડિયન લોકો અહીંયા વર્ષો પહેલાંથી, ખબર નહીં એ લોકો કઈ રીતના શું છે તો ખબર નથી, પણ ઇન્ડિયન લોકો છે. ક્રિયાટઘાટ, દિમોના, આસ્કેલોન, આ બધા છે ને ઇન્ડિયન એમ. તો મારે થોડોક બિઝનેસ રિલેટેડ કામ છે, તો જાઉં છું ત્યાં. તો સાથે તમને પણ ચાલો બતાવું કે કેવું હોય, શું હોય, બરાબર? અને રસ્તો પણ બતાવું, જોવો હોય ઇઝરાયલ જોવો. આવ્યો છે ત્યારે દિમોના જુઓ કેવું છે, નામ છે આનું દિમોના, બરોબર? તો અહીંયા હતો ત્યારે ક્યારે નહોતો આવ્યો, કામથી કામ જ કરતા. ત્યારે કંઈ એટલું બધું નહોતું ફરવાનું. ફર્યા તો ખરી, એટલું બધું નહીં, કે કામથી કામ, બસ ફોકસ છે ને એ હતું. તો એ જ દેશમાં પાછો ફરવા આવ્યો છું. ફરવા અને બિઝનેસ કરવા. એટલે જ્યારે તમે કામ કરો ને ત્યારે કામમાં જ એમ રાત ને દિવસ એક કરી નાખવાના. વિચાર કરો કે જે દેશમાં તમે રહેતા હોય ને તમે આવ્યા ન હોય ને અત્યારે પાછા આવો, તો એ આખું ઓલું કહેવાય ને. તો ચાલો તમને પણ બતાવું, જુઓ કેવું હોય અહીંયાનું. તો જો બધું અહીંયા પણ છે ને બધું ક્લીન હોય છે, બધી રીતે. અને તડકો પડે છે, આ ખજૂર ઊભ્યું છે, અને ગાડી પાર્કિંગ છે બધી અહીંયા મસ્ત. જુઓ બધું ક્લીન, એકદમ ક્લીન. આપણે બધા જેટલા વિડીયો જોવે છે ને, બધા પોતાના ગામમાં, પોતાના શહેરમાં, પોતાના શેરીઓ હોય ને ત્યાંથી ચાલુ કરો. આપણું શેરી આપણે ક્લીન રાખશું. કોઈ શેરીમાં કોઈ કચરો નાખે તો નાખવા ન દો, બધાને સમજાવો. કારણ કે આપણું ગામ, આપણું ભારત છે, બરાબર? આ બીજાના દેશના આપણે વખાણ કરવા પડે, જુઓ. તો આપણા દેશના કેમ નહીં? ત્યાં ભૂખ લાગી છે, તો આવ્યા છે ફલાફલ ખાવા. તો પૂછ્યું કે ભાઈ અહીંયાનું ફેમસ ક્યાં છે? મારું ફેવરિટ છે, તો મેં કીધું ફેમસ હોય એનું ખાઈએ. તો હવે પૂછીએ કે ભાઈ અહીંયાનું ફેમસ ક્યાં છે, ત્યાં ખાઈએ. હમણાં તો અમે કંઈક કીધું છે, તો જઈએ છીએ ત્યાં. આ ભાઈ અમને બતાવવા આવે છે. તોદા રબા તોદા. ભાઈ છે ને એ પૂછ્યું કે ભાઈ ઓલી ફેમસ દુકાન છે ક્યાં છે? તો ઓલા બધા મિત્રો સાથે બેઠો તો તે મૂકીને આવ્યો કે હાલો હાલો બતાવો. કેવા જો માણસ છે ભાઈ, બતાવવા આવે તમે. અહીંયા બાળ કાપવાની દુકાન છે, તો આમાં કંઈક કીધું તો હાલો. અહીંયા અંદર આપણે ઓલી હા આજે
તો આવી રીતે ડબલા ડબલિયું ને અહીંયા બધું આપણી જેમ જ બધું મળે છે, કપડાની દુકાનો. તો તારા બા સમાજમાં થીપાસનું સેમ સલાહ એમ બાનું મેં ધક્કો કોલેજમાં છોડી મેપો હેપો હેપો કેમ કેમ આવ્યા છે અહીંયા ફલાફલ ખાવા માટે. મસ્ત ફલાફલ છે, શું વાત કરું. ચાલો તો અમે છે ને ખાઈ લઈએ, ભૂખ લાગી છે બરાબર. અહીંયા છે ફલાફલ હેરસેલ 1963થી છે આનું, આ દુકાન છે 1963થી બરાબર. તો આવજો, અહીંયા દિમોનામાં રહેતા હોય ને આવજો. ફલાફલમાં શું હોય બરાબર, તો ફલાફલમાં ને ચણા હોય ને, ચણાની લાડુડીઓ હોય, પછી સલાડ હોય અને તલનું આવું બનાવેલું હોય, તલનું ચટણી જેવું એ હોય. તલ ચણા, આ લોકો ચણા બહુ ખાય, ચણા હે ને ઘોડા નહીં ખવડાવે, તમને ખબર હોય. તો ફલાફલમાં સલાડ ને આ ચણાનું આવું હોય બરાબર. ને આ પિતા હોય, પિતા ઇમ્પોર્ટન્ટ છે મેન. તો હવે પિતા તો અહીંયા જ છે, બાકી બધી જગ્યાએ નથી મળતા એમ. આરબ કન્ટ્રીમાં મળે છે પણ બીજી જગ્યાએ આવા પિતા ન મળે. જુઓ ભાઈ, જુઓ અહીંયા આરતી ચોક જુઓ, આવી આરતી ચોક ક્યાંય નહીં મળે ભાઈ. ઓ માય ગોડ, વાવ વાવ વાવ. આ છે ઇઝરાયલની આરતી ચોક. આ તરબૂચ, આ ટેટી, આ ઓરેન્જ અહીંયાના માલ છે. હો માલ. આવો આવો ભાઈ આવો. ટમેટાન, વાવ, કેળા, ડુંગળી. પાછળ આવે છે ને એ બેન છે, એ આવી રીતે અહીંયા છે ને કેર ગીવરનું કામ કરવા આવે ને તો શું કરવાનું હોય, આવી રીતે ડોસીમાં હોય ને એને સાથે લઈને બારોબાર નીકળવાનું, ઘરમાં એને જોતું હોય દેવાનું બરાબર. આવી રીતે હોય છે. આવી રીતે ઇન્ડિયન સ્ટોરમાં બધું મળે, દાળ, સ્વીટ 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 જો ડબરાઓમાં. અને આ ઇન્ડિયનની દુકાન છે, બધું મળે અહીંયા इंडियन. हाँ, लेकिन आप 1 लाख में सब आ सकते हैं उसमें. हम तो प्राइवेट से 5 लाख दे 2-3 हज़ार आदमी आया हाँ, गवर्नमेंट में कोई भी आ सकता है. अभी नहीं, अभी बंद हो गया. हाँ, बंद हो गया अभी. वैकेंसी था 10,000. हाँ हाँ हाँ, 10,000 लोग आ गए, उसमें से 4-5 हज़ार आए. आई છે ને ઇન્ડિયાથી કન્સ્ટ્રક્શનમાં આવ્યા છે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, બોમ્બઈ દિલ્હીથી 1 લાખમાં. તો એ લોકોએ બધી માહિતી આપી છે પણ એને વિડીયામાં નથી લીધા કારણ કે શરમાતા હતા. તો હવે જાય છે તો પાછળથી લઉં છું. તો જુઓ છો, આ છે રામલેની સ્ટ્રીટ, દિમોનાનું બજારો, રસ્તાઓ. રસ્તામાં જ આવી રીતે ખજૂરીઓનો હોય છે. અહીંયા ખજૂરીઓ બહુ ભાવે, એટલે ખજૂર લોકો ખાય એમ કે આવે તો. આ ખાલી હોબાની છે, આમાં ખજૂર કે બહુ ના આવે, પણ આવી રીતે અહીંયા હોય. અલગ અલગ દેશમાં બધું અલગ અલગ. તડકો છે ને ઇન્ડિયા જેવું લાગે અહીંયા, તડકો રહ્યો ને એટલે. યુરોપ અલગ છે, ઇંગ્લેન્ડ અલગ, આ દેશ પણ અલગ, બધા અલગ અલગ દેશના અલગ અલગ મજા છે બધી જગ્યાએ. જુઓ આવું બધું અહીંયા જો ઝાડવામાંથી ઓલું બનાવેલું છે, આવી રીતે ડિઝાઇન ફૂલ ને. વરસાદ ઓછામાં ઓછો વરસાદ છે ને દુનિયામાં આ કન્ટ્રીમાં પડે છે, ઓછામાં ઓછો. છતાં પણ છે ને બહુ બધું અહીંયા ગ્રીન જોવા મળે તમને. ગોલ્ડા, ઇરોકા, સુપર ફાર્મ, અહીંયા બધે ને મોટા મોટા સુપર ઓન છે. આ મેડિકલ સ્ટોર છે, સુપર ફાર્મ લખેલું હોય ને એને મેડિકલ, આપણે ન કે મેડિકલ દવાનું, ત્યાં દવા મળે બધી એમ. જુઓ ભાઈ, આ છે ને એ બધું ડેઝર્ટ છે બરાબર. આ ઇલાત બાજુ જાય છે ને તો વચમાં આ બધું ડેઝર્ટ આવે છે, ઇલાત સુધી ડેઝર્ટ જ છે. તો ડેઝર્ટમાં શું છે કે
ક્યાંય કંઈ નથી. તો અહીંયા પણ અમુક જગ્યાએ પાણીના લેક ને એવું છે, એટલે કે ડેઝર્ટમાં પણ દુનિયા છે. એમાં ચમત્કાર જેવું લાગે એમ કે ક્યાંય કંઈ નથી અને વચમાં પાણીના લેક અહીંયા છે. તો આવી રીતે અહીંયા છે. તો મેં નીકળ્યા ને લખેલ આવ્યું હતું કે લેક છે, તો મેં કીધું ચાલો જોતા જઈએ. જુઓ પછી જો આમ ઉપર ને તમે જુઓ તો બધું ખાલી છે, કાંઈ નથી એમ. ડુંગરો તમે ત્યાં જુઓ તો ખાલી માટી જ છે એમ, બાકી કાંઈ નથી એમ. સાવ એકદમ કોરા. ઇટ્સ ઓલ અબાઉટ મી. અહીંયા મીંદડા છે. અહીંયા કેમ કે બાજુમાં રહે છે લોકો, તો મીંદડા પણ છે. એટલે ડેઝર્ટમાં પણ લોકો રહે છે. અને હિયાવડું આમ જાય છે, હિયાવડું આમ ઓલી કરા બાવડાની અંદરમાં હતું. આ બાજુ આમ વયું ગયું. આમાં નીકળે તો પછી આમ આ બાજુ દેખાય, જોઈએ છે કે નીકળે. હા એરિયું જો આમ જો ઊભું છે, જો જાય એ જાય હિયાવડા, જાય હિયાવડા. તો હિયાવડા છે, મીંદડા છે, બધું જીવન છે. ટૂંકમાં ડેઝર્ટમાં પણ જીવન છે. હવે અહીંયા છે ને ભારત જેવો જ છે, કાચા રસ્તા ને વાડીઓ. અને અહીંયા છે ને ધ્રુજીમ લોકો આવી રીતે રહે છે, પતરાના મકાનમાં. અલગ અલગ હાવ એકદમ. એમ માનો કે ભારત તમે કહો કે અમુક આ ધ્રુજીમ લોકો રહે છે ને, એ જોવો લાઈફ તો તમને એમ થાય કે ભારતના લોકો સારી રીતે રહે છે એમ. બેડવીમ એને કહેવામાં આવે છે. તો આવી રીતે જે અહીંયા છે ભારત જેવા રસ્તા જેવો બાવડા ઉભા છે. આજે ઇઝરાયલના પીઝા ખાશું. ઇટાલીના તો ખાતા હોય, અહીંયા ફલાફલ ને પીઝા મળે.